હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સમીર ગિલાણી. સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર સંચાલનના સિદ્ધાંતોનો અર્થ, ખ્યાલ, સ્વરૂપ તેમજ એમની જુદી જુદી સંચાલનની વિચારધારાઓનો અભ્યાસ કર્યો. હવે આ પાઠની અંદર બે મુખ્યત્વે વ્યક્તિઓના વિચારો ભણવાના છે, જેમાં શ્રી ફ્રેડરિક ટેલર અને શ્રી હેનરી ફેર. આ બે વ્યક્તિઓના વિચારો વિશેની આપણે સમજૂતી કરવાની છે. તો એમાં બે વ્યક્તિઓમાંનો સૌ પ્રથમ આપણે શ્રી ફ્રેડરિક ટેલર નો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત વિશેની આપણે સમજૂતી મેળવીશું. શ્રી ફ્રેડરિક ટેલર આપણને ખબર જ છે, બહુ પહેલા લેક્ચરની અંદરમાં આ લેક્ચરના પહેલા લેક્ચરની અંદરમાં જ આપણે ઘણું બધું શીખ્યા છે કે ફ્રેડરિક ટેલર શું હતા, કોણ હતા. તો કે ફ્રેડરિક ટેલર છે કે જેને સૌ પ્રથમ પ્રશિષ્ટ વિચારધારા ની રજૂઆત કરી અને પ્રશિષ્ટ વિચારધારાની અંદરમાં સૌથી વધુ એને મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રશિષ્ટ વિચારધારા એટલે શું, યાદ છે મિત્ર આપને? તો કે પ્રશિષ્ટ વિચારધારા એટલે 19મી સદીના અંત સુધી, 19મી સદીની શરૂઆતથી અંત સુધીના સમયગાળા દરમિયાનની જે વિચારધારાઓ રજૂ કરેલી છે એને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય છે. અને એમાં સૌથી વધુને વધુ ફાળો આપનાર વ્યક્તિ ફ્રેડરિક ટેલર, જેને શોર્ટ ફોર્મની અંદરમાં FWT, ફ્રેડરિક વિન્સલો ટેલર. શ્રી ફ્રેડરિક ટેલરે પ્રશિષ્ટ વિચારધારામાં સૌથી મહત્વનું યોગદાન આપેલ છે, ફાળો આપેલ છે. જે શું હતા? તો કે ફ્રેડરિક ટેલર છે કે જે અમેરિકાની અંદર એક મિકેનિકલ એન્જિનિયર હતા. એને મિકેનિકલ એન્જિનિયર તરીકેની પદવી પ્રાપ્ત કરેલી હતી અમેરિકાની અંદર, કે જેઓ એક એઝ એ કર્મચારી તરીકે એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે એક કારખાનાની અંદરમાં જોડાયેલા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન થાય કે એપ્રેન્ટિસ તાલીમાર્થી એટલે શું? તો કે એપ્રેન્ટિસ એટલે શું? આ એક તાલીમનો એક પ્રકાર છે. એપ્રેન્ટિસ તાલીમાર્થી એટલે શું? તો કે કંપની અને એ કર્મચારી વચ્ચે એક પ્રકારનો કરાર થાય છે કે તમે અમારી કંપનીની અંદર 5 મહિના સુધી કામ કરીશો અને તાલીમ લેશો, અને એ તાલીમ દરમિયાન આપણને એક થોડું ભથ્થું, એક માનદ વેતન તરીકે ઓળખવામાં આવે છે, થોડું વેતન આપવામાં આવે છે, જેને ભથ્થું તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને કહેવાય છે સ્ટાઇપેન્ડ. સ્ટાઇપેન્ડ તાલીમ લેવાની છે, તાલીમની સાથે સાથે તમને થોડું વળતર પણ આપે છે, જેને સ્ટાઇપેન્ડ કહે છે. અને કરાર હોય, જે મેં તમને એક કરાર એક રેન્ડમલી આપેલ છે કે 5 મહિનાનો કરાર કર્યો છે. એ 5 મહિના સુધી એ કંપનીની અંદરમાં આપણે કામ કરવાનું છે એઝ એ તાલીમાર્થી તરીકે. તમે એ તાલીમ લેવા જઈ રહ્યા છો. એક એપ્રેન્ટિસ તાલીમાર્થી કહેવાય એને, કે જે કંપની અને કંપનીનો માલિક અને આ કર્મચારી વચ્ચે કરાર કરવામાં આવે છે, તાલીમ મેળવવામાં આવે છે, અને તાલીમ દરમિયાન થોડું ભથ્થું મેળવવામાં આવે, એને સ્ટાઇપેન્ડ કહેવામાં આવે છે અને એપ્રેન્ટિસ તાલીમ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપું કે મારે કોઈ એક શિક્ષક તરીકે કોઈ એક સ્કૂલની અંદરમાં જોઈન્ટ થવું, હું ફ્રેશર છું, મેં હજુ બીએડ કર્યું છે, તો મને સંસ્થાની અંદરમાં એવું કહેવામાં આવે છે કે અમે તમને આ 5 મહિના સુધી અમે તમને એક કરારના ધોરણે એક તાલીમાર્થી તરીકે, એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે જોઈન્ટ કરીએ છીએ. 5 મહિના સુધી મારે ટ્રેનિંગ લેવાની છે, અને સંસ્થા મને એવું કહે છે કે 5 મહિના સુધી અમે તમને એક માનદ આટલું વેતન આપીશું, 2000 રૂપિયા આપીશું, 3000 રૂપિયા આપીશું, સમથિંગ કાંઈ પણ.
તો હું જોડાઉં છું 3 મહિના સુધી, મને એ શીખવે છે કે ક્લાસરૂમની અંદરમાં કઈ રીતે અભ્યાસ કરાવવાનો છે, વિદ્યાર્થીઓને કઈ રીતે કન્વિન્સ કરાવવાના છે, ક્લાસરૂમનું મેનેજમેન્ટ શીખવે છે. હું અહીંયા તાલીમાર્થી તરીકે જોઈન્ટ થયો. જો કેટલા મહિનાનો કરાર થયો તો? 5 મહિનાનો. કેટલા વેતન દરે? 3 થી 4,000 રૂપિયાના વેતન દરે. ઇથ્યુ સ્ટાઇપેન્ડ. 5 મહિના પછી જો માની લ્યો કે મારું કામ સારું હોય તો મને ત્યાંથી આગળ કન્ટિન્યુ કરે છે. આને કહેવાય એપ્રેન્ટિસ તાલીમાર્થી. તો ફેડરિક ટેલર છે કે જે એક અમેરિકાની અંદરમાં એક મિકેનિકલ એન્જિનિયર તરીકેની પદવી પ્રાપ્ત કરી લીધા બાદ કોઈ એક કારખાનાની અંદરમાં એ પહેલા સૌપ્રથમ એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે જોઈન્ટ થયા. હવે જોઈન્ટ થઈ ગયા બાદ હવે એમની પાસે થોડું ઘણું નોલેજ અનુભવ મળી ગયો ત્યારે કોઈ એક કંપનીમાં એને પોતાનો ફાળો આપ્યો. કઈ કંપનીમાં? તો કે અહીંયા નામ આપ્યું છે બેથલહેમ સ્ટીલ કંપનીની અંદરમાં એ એઝ એ ક્યાં તરીકે જોઈન્ટ થયા? મેનેજર તરીકે જોઈન્ટ થયા. કોણ? ફેડરિક ટેલર. કઈ કંપનીમાં જોઈન્ટ થયા? બેથલહેમ સ્ટીલ કંપનીની અંદરમાં. કઈ પદવી પ્રાપ્ત કરી તેને? મેનેજર તરીકે વ્યક્તિ જોઈન્ટ થયા. અને મેનેજર તરીકે વ્યક્તિ જોઈન્ટ થઈ એ કંપનીની અંદર એને સૌપ્રથમ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની રજૂઆત કરી. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની રજૂઆત કરનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ હતા? તો કે ફેડરિક ટેલર હતા. એટલે કંપની જે આ મેનેજર તરીકે જે કંપનીની અંદરમાં જોઈન્ટ થયા ત્યાં એને ઘણું બધું રિસર્ચ કર્યું કે કર્મચારીઓ શું કામ નથી કરતા, કર્મચારીઓ ક્યાં સમયનો બગાડ કરે છે, કર્મચારીઓ ક્યાં વધુ ને વધુ ખર્ચ કરે છે, એના ઉપર એને ઘણો બધો અભ્યાસ કરી અને એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જે અપનાવ્યો એને કહેવાય છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. એટલા જ માટે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા એટલે કે પ્રણેતા તરીકે કોણ ઓળખે છે? તો કે ફેડરિક ટેલર. શું કામ? કારણ કે એને સૌપ્રથમ રજૂઆત કરી છે. આ વૈજ્ઞાનિક સંચાલનનો જન્મ અપાવનાર પિતા કહેવાય છે. એટલે એને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહે છે. એને એવું જોયું કે ધંધાકીય એકમમાં મુખ્યત્વે 2 જ વર્ગો કામ કરે છે. ધંધાકીય એકમની અંદરમાં મુખ્યત્વે કેટલા વર્ગો કામ કરે છે? 2 વર્ગો. આવું મેં પહેલા લેસનની અંદરમાં પણ તમને કીધું હતું કે આખી એક તમને જે આકૃતિ છે કે જેને સંચાલન સપાટી તરીકે ઓળખે છે, આ ઉચ્ચ સપાટી છે, આ મધ્ય સપાટી છે અને આ નિમ્ન સપાટી છે. બરોબર મિત્ર? તો કે અહીંયા કોણ હોય છે? તો કે માલિકો હોય છે. અહીંયા કોણ હોય છે? તો કે કામદારો હોય છે. જો આ વ્યક્તિનું કામ શું છે મધ્ય સપાટીનું? એ તો કામ કરાવે છે. ઉપરથી ઉચ્ચ સપાટીથી કામ લઈ નિમ્ન સપાટી અપાવે છે. આ કામ કરતો નથી, કામ કરાવે છે. એટલા માટે ધંધામાં મુખ્યત્વે 2 જ વર્ગ કામ કરે છે. એક છે માલિક અને એક છે કર્મચારી. આ 2 વર્ગો મુખ્યત્વે કામ કરે છે. તો આ 2 વર્ગોની અંદરમાં આવે જો આકૃતિ અહીં એક શોર્ટ ફોર્મમાં તમને સરસ મજાનું ડ્રો કરીને આપ્યું છે જેથી વ્યવસ્થિત સમજાઈ જાય. ધંધાકીય એકમમાં મુખ્યત્વે કેટલા વર્ગો કામ કરે છે મિત્ર? તો કે 2. ક્યાં? તો કે એક માલિક અને એક કામદાર. હવે તો કે માલિકને વધુને વધુ શેમાં રસ હોય અને કામદારને વધુને વધુ શેમાં રસ હોય? તો કે માલિકોને વધુને વધુ શેમાં રસ હોય? તો કે ભાઈ નફો કમાવામાં હોય. સ્વાભાવિક છે. તમે કંપનીના એક માલિક છો તો તમે શેના હેતુથી? તો કે પ્રોફિટના હેતુથી જ તમે કંપનીની સ્થાપના કરી છે. પ્લસ બીજો હેતુ શું? તો કે સંપત્તિના મહત્તમીકરણ. એક સંપત્તિ વિકસાવી, બીજી વિકસાવે, ત્રીજી વિકસાવે, એવું જ ઈચ્છે છે કંપનીનો માલિક કે આપણી કંપનીની સંપત્તિઓ અઢળક બને અને પ્રોફિટ વધુ બને. તો એનો મુખ્ય શેમાં રસ હોય છે? વધુને વધુ નફો કમાવામાં અને સંપત્તિઓ વિકસાવવામાં. તો પછી કામદારને શેમાં રસ તો હોય ને? કામદારને વધુને વધુ વેતન મેળવવામાં રસ હોય. અને પ્લસ એને બીજો હેતુ એ છે, એને રસ એક એ છે કે મને જે કંપનીની અંદરમાં હું કામ કરું છું તે કંપનીમાં મને સૌથી વધુ કાર્ય સંતોષ પ્રાપ્ત થાય. કારણ કે એને કામ કરવાની ઈચ્છા અને કામ કરવાની મજા આવશે તો એ કંપનીની અંદરમાં કામ કરશે. તો એને સૌથી વધુ વેતન મેળવવામાં રસ હોય છે અને કાર્ય સંતોષ મેળવવામાં એને રસ હોય છે. પણ
આ બંને વચ્ચેમાં થાય છે શું? તો કે માલિકોને એવું લાગે છે કે કામદારો જે પોતાની કાર્યક્ષમતા છે એ પ્રમાણે કામ નથી કરતા, જેટલું વેતન મેળવે છે એટલું કામ નથી કરતા, અને આના પ્રત્યેની એક ધૃણા થઈ. કોને? તો કે માલિકને કામદાર પ્રત્યેની ધૃણા થઈ કે હારો કામ નથી કરતા. તો કામદારોની માલિક પ્રત્યે થાય ને કંઈક. શું થાય? તો કે આપણે જેટલું કામ કરીએ છીએ એના પ્રમાણમાં માલિક આપણે વેતન નથી આપતા. તો બેયને એકબીજા પ્રત્યે ધૃણા થાય છે, અને બેયને એકબીજા પ્રત્યે ધૃણા થવાથી એટલે કે એના પરિણામે શું ઊભું થાય છે કંપનીની અંદરમાં? તો કે માનસિક ઘર્ષણ, જેને આપણે ઝઘડા તરીકે ઓળખીએ, અને એ ઝઘડાને આપણે કયા શબ્દ તરીકે ઓળખીએ? તો આગળ ઔદ્યોગિક ઝઘડા થાય. કોની કોની વચ્ચે ઝઘડા થાય છે? માલિક અને કામદાર વચ્ચે. શું કામ? તો કે માલિકને એવું લાગે છે કે કામદારોની જે કામ કરવાની શક્તિ છે એ પ્રમાણે કામ કરતા નથી, અને કામદારોને માલિક પ્રત્યે એવું લાગે છે કે હું જેટલું કામ કરું છું એના પ્રમાણમાં મને વેતન નથી આપતા. પરિણામે માનસિક ઘર્ષણ થાય છે. એવું કોણે અભ્યાસ કર્યો? શ્રી ફ્રેડરિક ટેલરે. કે આ માલિક અને કામદાર વચ્ચે ઝઘડા થાય છે એની પાછળનું રીઝન આ છે. એટલા માટે એને શું કર્યું? તો કે આ માટે ટેલરે રૂઢિગત જેટલી પદ્ધતિઓ હતી, ચીલાચાલુ જેટલી પદ્ધતિઓ હતી એ બધી ત્યજી દીધી, એને દૂર કરી દીધી, અને એની જગ્યાએ એને નવી પદ્ધતિઓ વિકસાવવાનું શરૂ કર્યું. એ બેથલ એમ સ્ટીલ કંપનીમાં કામ કરતા હતા ને, ક્રિયા તરીકે, મેનેજર તરીકે. તો એને વિચારવું પડે કે કામદારોને શું કામ કામમાં રસ નથી મળતો, અને માલિકને કામદાર પ્રત્યે શું કામ આવું થાય છે? તો કે એ ચીલાચાલી પદ્ધતિઓ અપનાવે છે, રૂઢિગત પદ્ધતિઓ અપનાવે છે. એ રૂઢિગત પદ્ધતિ અપનાવે છે એટલા માટે, એ દૂર કરવા માટે, એટલે કે ઔદ્યોગિક ઝઘડા ન થાય, માનસિક ઘર્ષણ ન થાય, એ માટે એ નવી પદ્ધતિઓ વિકસાવવાનું શરૂ કર્યું. એક વ્યાખ્યા તમને આમાં આપી છે, પરીક્ષાની અંદરમાં તમને પૂછાય છે, રૂલ ઓફ થંબ. રૂલ ઓફ થંબ એટલે શું? તો કે હુકમનો નિયમ. જો પહેલા શું હતું? આ જે રૂઢિગત પદ્ધતિ કીધી ને એમાં શું હતું? જો કહે છે કે રૂઢિગત પદ્ધતિની અંદરમાં મજૂરો માલિકોના હુકમો મુજબ જ કામ કરવા ટેવાયેલા હતા. 19મી સદીની શરૂઆતમાં અને 19મી સદીના અંત સુધી મજૂરોએ માત્ર ને માત્ર જે માલિક હુકમ આપે, જે આદેશ આપે એનું પાલન જ કરવાનું. તો આમાં કર્મચારીને કોઈ કામમાં ઉત્સાહ નહોતો. એ ગમે એમ કરીને કામ કરવાનું, કારણ કે હુકમ કોણ આપ્યો છે? માલિકે આપ્યો છે. તો માલિકના હુકમ મુજબ બિચારા કામ કરવા ટેવાયેલા હતા. કોણ? મજૂરો. અને એ મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ જ ન હતો. એ મજૂરો કઈ માંગી શકતા નહીં. એને ઊંચું વેતન જોઈતું હોય તો ન માંગી શકે, એની કઈ ફરિયાદ હોય તો ન કરી શકે, એની કોઈ મુશ્કેલીઓ હોય તો ન કરી શકે. તો મજૂરોનો તો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. મજૂરો કાંઈ બોલી ન શકતા. એને માત્ર ને માત્ર માલિકના હુકમોનું પાલન કરવાનું. માલિકોનું જો હુકમી હતું ને વર્ચસ્વ હતું, મેં કીધું એટલે તારા કામ કરવું જ પડશે. આને કહેવાય રૂલ ઓફ થંબ, એટલે કે હુકમનો નિયમ. મેં તને આદેશ આપ્યો, મેં તને હુકમ આપ્યો અને તારે કામ કરવાનું. આમ મજૂરોની કાર્યક્ષમતા ન વધે. આમ મજૂરોની કાર્યક્ષમતા ન વધે. એટલે જ શ્રી મજૂરો ક્યાં હતા ભાઈ? આપણે આકૃતિમાં કીધું હતું તો નિમ્ન સપાટીએ. કઈ સપાટી હતા? નિમ્ન સપાટીએ હતા. તો તમે એટલી જ ખાલી એટલું વિચારો કે આમાં મજૂરો વિશેનો સતત વધુ ને વધુ અભ્યાસ કર્યો છે શ્રી ફ્રેડરિક ટેલરે, તો એને કઈ સપાટી પર ભાર મૂક્યો હોય? નિમ્ન સપાટી પર ભાર મૂક્યો હોય. એને કર્મચારીની કાર્યક્ષમતા વધારવી છે, કર્મચારીને કાર્ય સંતોષ વધારવો છે, કારણ કે તો જ માલિકોના હેતુ સિદ્ધ થશે. કારણ કે અહીં કીધું છે કામદારને રસ શેમાં છે? કાર્ય સંતોષ વધારવામાં અને વધુ વેતન મેળવવામાં.
પણ માલિકો તો હુકમો મુજબ કામ કરવા ટેવાયેલા. માલિકોએ જે હુકમો આપ્યો છે એ હુકમો મુજબ કામ કરવા ટેવાયેલા મજૂરો હતા અને મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો. માલિકોનો હુકમી અને વર્ચસ્વ હતું. આને કહેવાય રૂલ ઓફ થંબ. આના કારણે કર્મચારીની કાર્યક્ષમતા ઘટતી હતી અને એના પરિણામે નફો ઓછો થતો હતો. એટલા માટે આ બે વચ્ચે શું થતું હતું? માનસિક ઘર્ષણ જે દૂર કરવા માટે આ હુકમના નિયમના કારણે એને નવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો, નવા વિચારો રજૂ કર્યા, વૈજ્ઞાનિક અભિગમનો અભ્યાસ કર્યો અને એને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની રજૂઆત કરી. કોણે? શ્રી ફ્રેડરિક ટેલરે. તો જૂની રૂઢિગત પદ્ધતિઓ ત્યજી અને નવા વિચારો એટલે કે નવી પદ્ધતિઓ વિકસાવવી, જેને કહેવાય છે વૈજ્ઞાનિક સંચાલન. આ વૈજ્ઞાનિક સંચાલન ઉપર ભાર મૂક્યો તો શ્રી ફ્રેડરિક ટેલરે. હવે આપણે ભણવાની રહેશે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું, વૈજ્ઞાનિક સંચાલનનો ખ્યાલ ભણવાનો છે. તો જોઈએ વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા. હવે આપણે વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા વિશે અભ્યાસ કરીશું. આ વ્યાખ્યા કોણે આપેલી હશે મિત્ર? શ્રી ફ્રેડરિક ટેલરે. રૂઢિગત જે વિચારો હતા એ વિચારોને ત્યજી એને નવા વિચારો રજૂ કરવા માટે વૈજ્ઞાનિક સંચાલનની એને જે વ્યાખ્યા આપી છે, તો વ્યાખ્યા શું આપી? જો તમે માણસો પાસે શું કરાવવા માંગો છો, તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે અને ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. આ વ્યાખ્યા આપણે સમજીએ. જો તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો, રૂઢિગત જે પદ્ધતિ ચાલતી હતી એ રૂઢિગત પદ્ધતિની અંદર મારે જ્યારે કોઈ કર્મચારી પાસેથી કામ કરાવવાનું હોય ને ત્યારે હું એ બાબતો નહોતો જાણતો મારે એની પાસે શું કરાવવું છે. મારે ખાલી એટલું જ બાબત ખબર હતી કે મારે એની પાસેથી કામ કરાવવું છે. પણ હું એની પાસેથી કામ કરાવવા માંગુ છું તો પહેલા મારે જાણવું જોઈએ કે હું કર્મચારી પાસેથી શું કરાવવા માંગુ છું. અને મારે એ જાણી લીધા પછી એ કર્મચારી જો એ પ્રમાણે કામ કરી શકતો હોય તો જ મારે એને કામ સોંપવું જોઈએ, કારણ કે તો એ મને કરીને આપશે. આજે હું કઈ જાણું જ નહીં કે કર્મચારી શું કરવાનું છે અને મેં કામ આપી દીધું, પછી મને ખબર પડી કે કામ તો એને આવડતું નથી. તો એના કરતા બેટર કે પહેલા મારે જાણી લેવું જોઈએ કે મારે શું કર્મચારી પાસેથી કરાવવાનું છે. ઓકે, ચાલો જાણી લીધું. હવે એ વ્યક્તિ એ કામ જ્યારે કરે છે ત્યારે ચોક્કસ રીતે જ કરે છે કે નહીં, એટલે કે જે આપણી પદ્ધતિ છે એ જ પ્રમાણે કામ કરે છે કે નહીં એ પણ જોવાનું. અને સાથે સાથે એ પણ જોવાનું કે એ કામ ઓછામાં ઓછા ખર્ચે કરે છે કે નહીં. જો આ બધી બાબત ઉપર તમે ધ્યાન નહીં રાખો ને તો કર્મચારી સમયનો બગાડ કરશે, સમયના બગાડની સાથે સાથે સાધનોનો બગાડ કરશે તો ખર્ચ વધશે. અને જો પેઢીમાં ખર્ચ વધશે તો પ્રોફિટ ઘટશે. અને જો પ્રોફિટ ઘટશે તો ખબર જ છે કે કર્મચારીનો પગાર ઘટવાનો છે. તો એના કરતા બેટર કે રૂઢિગત પદ્ધતિને ત્યજી દો અને જે તમે કર્મચારી પાસેથી કરવા માંગો છો એ પહેલા તમે જાણી લો કે તમે એની પાસે શું કરવા માંગો છો, અને જાણી અને પછી એ કામ એને સોંપી અને પછી એ જુઓ પણ ખરા કે એ કામ આપણી પદ્ધતિ પ્રમાણે જ કરે છે અને ઓછામાં ઓછા ખર્ચે જ કરે છે. આ બધી બાબતો જોવી એને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન. તો આ મિત્ર 1 માર્કની વ્યાખ્યા છે. સાથે સાથે કહે છે કે ફ્રેડરિક ટેલર શું હતા તો કે પોતે એક એન્જિનિયર હતા, મિકેનિકલ એન્જિનિયર હતા. એના લીધે એને તેમના અભ્યાસના આધારે તેમણે એક બાબત તારવી. શું તારવી? તો કે જ્યાં સુધી કામદારોના ઊંચા વેતન અને ઉત્તેજક વેતન નહીં મળે ને ત્યાં સુધી કર્મચારીઓ એની કાર્યદક્ષતા પ્રમાણે કામ નહીં કરે. એની કાર્યદક્ષતા છે, એનામાં કામ કરવાની શક્તિ છે, વૃત્તિ છે, ધગસ છે, પ્રેરણા છે, પણ એ વ્યક્તિ ત્યારે જ ધગસથી કામ કરશે, ઉત્સાહથી કામ કરશે કે જ્યારે એના કામના પ્રમાણની અંદર એના વેતન મળતું હોય, ઊંચું વેતન મળતું હોય, અને જો વધુ કામ કર્યું હોય તો એને ઉત્તેજક વેતન મળતું હોય. પણ
જૂની પ્રથાની અંદર કર્મચારીઓને ઉત્તેજિત કરવામાં આવતા ન હતા. કર્મચારીઓમાં માત્ર ને માત્ર હુકમો મુજબ જ કામ કરવા ટેવાયેલા હતા. રૂલ ઓફ થંબ. તો ખાલી હુકમ આપવાથી કર્મચારીઓની કાર્યક્ષમતા ન વધે મિત્ર. આજે મારે તમારી પાસેથી કઈ કામ કરાવવું છે તો મારે તમે વેતન ઊંચું આપવું જોઈએ. તમે વધુ કામ કરતા હોય તો મારે ઉત્તેજક વેતન આપવું જોઈએ, એના કરતા વધારે વેતન આપવું જોઈએ. કારણ કે કર્મચારીનો ઉત્સાહ તો જ વધે. કર્મચારીને રસ શેમાં હતો મિત્ર? વધુ ને વધુ વેતન મેળવવા. એ બધું કામ કરે છે તો જ્યાં સુધી એ કામ નહીં કરે ત્યાં સુધી એ આપણું વળતર નથી મળવાનું અને એની કાર્યક્ષમતા એને નથી વધવાની. તો એની કાર્યદક્ષતા પ્રમાણે જો તમારે એને કામ કરાવવું હોય તો તમારે એને ઊંચું વેતન આપવું પડે અને ઉત્તેજક વેતન આપવું પડે. તો એને અભ્યાસ કર્યો કે કર્મચારી શું કામ નથી કરતા, તો અભ્યાસ કરતા એને જાણવા મળ્યું કે કર્મચારીને એની કાર્યક્ષમતા વેતન મળતું નથી. એ વધુ કામ કરે તો એને વધુ વેતન નથી મળતું. સાથે નીચે કીધું કે કામદારો પાસે માત્ર ને માત્ર રૂઢિગત મજૂરી કરાવ્યા વગર, ખાલી કામદાર પાસે રૂઢિગત મજૂરી ના કરાવો, હુકમ જ ના આપો, આદેશ જ ના આપો, ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને નીચો ઉત્પાદન ખર્ચ મેળવવો જોઈએ. જો અહીંયા કીધું, સાંભળજો, ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે એટલે ઉત્પાદન સૌથી વધુ ને વધુ પ્રાપ્ત કરવું છે, કરાવડાવવું છે. કોની પાસેથી? કામદારો પાસેથી. તો હુકમથી ના કરાવો, માત્ર રૂઢિગત મજૂરીથી ના કરાવો. કેમ કરાવો? તો કે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી નીચો ઉત્પાદન ખર્ચ બને ત્યાં સુધી ઉત્પાદન ખર્ચ કેવો કરો? ઓછો કરો. જ્યાં સમય બગડતો હોય ત્યાં સમયનો સદુપયોગ કરતા શીખવાડો. જ્યાં સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને ખર્ચ વધારવામાં આવતો હોય ત્યાં સાધનોનો ઉપયોગ કરાવો, પણ ઓછા ખર્ચે કરાવો. તો ખર્ચ ઓછો થશે એટલે નીચો ઉત્પાદન ખર્ચ જાય. ઉત્પાદન ખર્ચ નીચો જાય એટલે સ્વાભાવિક છે તમારી આવક વધે. આવક વધે એટલે કર્મચારીઓનું વેતન વધે જ મિત્ર. તો કર્મચારીનું વેતન વધે. રસ કર્મચારીને શેમાં હતો? વેતન વધારવામાં. ઓકે, ખર્ચ ઘટ્યો તો પ્રોફિટ વધ્યો. પ્રોફિટ વધારવામાં રસ કોનો હતો? માલિકનો. જો બેયને રસ જે હતો ને, બેયને સંતોષ થઈ ગયો. માલિકને વધુ વધુ નફો મળવા માંડ્યો, કર્મચારીને વધુ વધુ વેતન મળવા માંડ્યું. તો આ વિચાર કોનો હતો? શ્રી ફ્રેડરિક ટેલરનો. કારણ કે બેથલ એન્ડ સ્ટીલ કંપનીની અંદર એક મેનેજર તરીકે જોઈન્ટ થયા હતા ત્યારે એને એ જ વસ્તુ વિચારી કે અહીંયા કર્મચારીને શું કામમાં સંતોષ નથી મળતો? તો કે ત્યાં એને માત્ર ને માત્ર હુકમોથી કામ કરાવવામાં આવે છે અને ખર્ચ તો કે વધુ ને વધુ થાય છે. તો આ રીતે નહીં, ઉત્પાદન ખર્ચ ઓછો કરાવો અને મજૂરો પાસે માત્ર ને માત્ર રૂઢિગત મજૂરી ના કરાવો, એને કામમાં સંતોષ મળે એવા પ્રયત્ન કરો. એના માટે એને શું કીધું? તો કે આના માટે સંચાલકોએ વેતન દરે ન ઘટાડવા પડે અને કર્મચારીને કામ ચોરી ન કરવી પડે એવી પદ્ધતિ વિકસાવો. કેવી પદ્ધતિ વિકસાવો? કે કર્મચારીને કામમાં સંતોષ પૂરેપૂરો મળે અને સંચાલકોને પૂરેપૂરું નફો મળે એવી પદ્ધતિઓ અપનાવો. આજે મારા ટીચર્સ પાસેથી કામ કરાવવું છે તો હું એકદમ પ્રેમથી, માનવતાથી વર્તન દાખવી, સંબંધ દાખવીને કામ કરાવું. એને જે વેતન જોઈએ છે એના પ્રમાણમાં વેતન અપાવું. એને જેટલું વેતન જોતું એટલું વેતન મેં આપ્યું એટલે સ્વાભાવિક છે કે કર્મચારી મને કામ કરીને આપવાનો જ છે. તો જો મારે વેતન દર ઘટાડવો ન પડ્યો અને કર્મચારીને કામમાં પૂરેપૂરો મળ્યો સંતોષ, મેં એવી પદ્ધતિ અપનાવી. એને કહેવાય વૈજ્ઞાનિક પદ્ધતિ. અને ઈ કોને કીધું હતું? શ્રી ફ્રેડરિક ટેલર. તો શું કરવું? આ જો આપણે વેતન દર ઘટાડવાય નથી, કર્મચારીના કામ ચોરી માંથી ઉત્તેજન મળે એવા પ્રયત્ન નથી કરવા, તો એના માટે મારે કઈ પદ્ધતિ અપનાવી? તો કે પહેલી પદ્ધતિ શું કીધું? જો દરેક કામદારને તેની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે અને એની શક્તિ પ્રમાણે કામની શું કરવી? સોંપણી. રૂઢિગત કામની સોંપણી ન કરતા. રૂઢિગતમાં શું? તો કે જોવામાં જ ન આવે કે કર્મચારીના કામમાં કઈ શું ઈચ્છા છે, એને શું કામ કરવું છે એ નહીં, બસ આપણે કામની જરૂર હતી, કર્મચારી આવી ગયો, કામ આપી દીધું, એમ નહીં. પેલા જાણો કે કર્મચારી કયું કામ કરવા માટે સક્ષમ છે.
એ કેટલું કાર્ય કરવા માટે શક્તિ ધરાવે છે એટલું જ એને કામ આપો. મારા લેવલ કરતા મને વધુ પડતું કામ આપી દીધું હોય તો ના કરી શકું. આખા દિવસમાં 1000 એકમનું જ કામ કરી શકતો મને કે 5000 એકમનું કામ કરો, મારાથી શક્ય એમ નથી. મારી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે અને મારી શક્તિ પ્રમાણે મને કામ સોંપ્યું મને કામ કરવાની મજા આવે. એટલે પેલી વસ્તુ કીધી કામની સોંપણી કરો, પણ કેવી રીતે? એની બુદ્ધિ અને એની શક્તિ અનુસાર. ઓકે, સેકન્ડ કીધું કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે એની જે કક્ષા છે અને વધુ ને વધુ કામ કરી શકે છે એ માટે દરેક કામદારોને એની કામ કરવા માટેની યોગ્ય સૂચનાઓ આપો. આજે ઘણી વખત કામદારો પાસેથી કામ કરવાની અપેક્ષા તો આપણે રાખતા હોય, પણ કામદારોની યોગ્ય સૂચનાઓ આપણે ન આપતા હોય તો કામદાર કેવી રીતે કામ કરી શકે? આજે કામદાર બન્યો છે તો શું કામ બન્યો હોય? એની પાસે એટલી એબિલિટી નથી એટલા માટે કામદાર બન્યો છે. તો તમારે એને પાસેથી જો વધુ ને વધુ કામ કરાવવું હોય, કામદાર પાસે વધુ ને વધુ કામ કરાવવું હોય તો કામદારોને યોગ્ય સૂચનાઓ તમારે આપવી પડે. એટલે બીજું થઈ સૂચના. ત્રીજું, મેં જે કામદારોને કામ આપ્યું છે એ કક્ષા કરતા એ કામદારે કામ કેવું કર્યું છે તો કે વધુ કર્યું છે. તો એ વધુ કર્યું છે તો મેં એને જે વેતન મારે આપવાનું હતું એના કરતા 30% થી 100% દરે વધારે વેતન આપવું જોઈએ. દાખલા તરીકે સમજો, મનોજ નામનો કોઈ એક વ્યક્તિ છે કે જે વ્યક્તિને મેં એકમની અંદર 1000 એકમોનું ઉત્પાદન કરવા માટે આપેલું છે. હવે 1000 એકમોનું મેં ઉત્પાદન કરવા માટે મેં એને આપ્યું. હવે 1000 એકમ, કારણ કે આ કામદારની કાર્ય કરવાની ક્ષમતા બહુ સારી છે, એ વધુ ને વધુ કામ કરી શકે એમ છે, તો મેં 1000 તો એકમનું કામ આપ્યું. એ વ્યક્તિ મને 1500 એકમનું કામ કરીને આપે છે. કેટલા એકમનું કામ કરીને આપે છે? 1500 એકમનું. તો આ બે વચ્ચેનો ડિફરન્ટ કેટલો થયો મિત્ર? 500 એકમનો થયો. તારે કામ વધુ કરીને આપ્યું કહો છું? ઓકે, વધુ કરીને આપ્યું છે. વધુ કરીને આપ્યું છે તો મારે એના વેતનની અંદર સપોઝ કે 1000 એકમોના એને 1000 રૂપિયા આપવામાં આવતા હોય તો 1000 રૂપિયાની સામે હવે એને 1500 એકમનું કામ કર્યું હોય છતાં હું એને 1000 રૂપિયા જ વેતન આપું તો એને કામમાં સંતોષ મળશે? તો કે ના. એને 500 એકમનું વધુ કામ કર્યું છે તો સ્વાભાવિક છે કે મારે એને જે વેતન આપતો હતો ને એના 30% થી 100% દરે વધુ વેતન આપવાનું છે. સપોઝ કે આના હું 50% વધુ વેતન આપું છું તો 1000 ના 50% કરો એટલે કેટલું થાય? તો કે 500 રૂપિયા. 500 રૂપિયા, 1000 રૂપિયા તમારે એને આપવાના જ હતા. 1000 રૂપિયાના 50% વેતન મેં વધુ આપ્યું એટલે 500 રૂપિયા વધારે થયા તો હું એને 1500 રૂપિયા વધારે વેતન આપું તો એને કામમાં સંતોષ મળશે? મળશે મિત્ર, કારણ કે એને 500 એકમનું કામ વધારે કર્યું છે. તો એ 500 એકમનું કામ વધારે કરતા જો એને 1000 રૂપિયા જ આપું તો એ કામ નહીં કરે. એની જગ્યાએ જો એને 1500 રૂપિયા વેતન આપીશ તો બીજે દિવસે કદાચ એવું બની શકે ખરા કે 1600 એકમનું કામ પણ કરે, 1700 એકમનું કામ પણ કરે. પણ જો 1000 રૂપિયા જ આપત, જે નિશ્ચિત કરેલું જ વેતન આપત, તો આવતીકાલે કદાચ એ 1500 એકમનું નહીં 800 એકમનું કામ જ કરત, 1000 એકમનું જ કામ કરત. શું કામ? કારણ કે એને કામમાં સંતોષ મળ્યો નથી. તો શું કહેવા માંગે છે? જેટલું નક્કી કરેલી કક્ષા પ્રમાણે તમે એને કામ સોંપ્યું હોય એના કરતા જો વધારે કામ કરે તો એને વધારાના વેતન સ્વરૂપે એને વધારાનું 30% થી 100% દરે એને વધારાનું વેતન ચૂકવવું જોઈએ. આ તમારી થઈ વૈજ્ઞાનિક જે સંચાલન છે એ વૈજ્ઞાનિક સંચાલનનો ખ્યાલ, વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા અને વૈજ્ઞાનિક સંચાલનની પ્રસ્તાવના. તો આપણે આ લેક્ચરની અંદરમાં એની પ્રસ્તાવના, એની વ્યાખ્યા અને એની ખ્યાલ વિશેની આપણે સમજૂતી મેળવી. અને મિત્ર, આ આપણે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે શ્રી ફ્રેડરિક ટેલરે આપેલા વિચારો, યાદ રાખજો, સિદ્ધાંતો નહીં, વિચારો. વિચાર 3 યાદ રાખવાના. નક્કી કરેલી કક્ષા કરતા વધુ કામ કરે તો 30% થી 100% દરે વધુ વેતન આપવું, કામદારો પાસે વધુ કામ કરવા માટે મહત્તમ સૂચના આપવી અને એની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે કામની સોંપણી
કરવી. તો મિત્રો આપણે આની અંદરમાં વૈજ્ઞાનિક સંચાલનનો જે આપણે આખી વિચારો વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરની અંદરમાં આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, તો શ્રી ફ્રેડરિક ટેલરે બે બાબતની રજૂઆત કરી છે. એક શું રજૂ કરી? વિચારો, જે આપણે 3 વિચારો ભણ્યા. હવે આપણે શેનો અભ્યાસ કરવાનો છે? નેક્સ્ટ લેક્ચરની અંદરમાં આપણે અભ્યાસ કરીશું વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો શું આપ્યા છે એના વિશે આપણે સમજૂતી મેળવીશું. ધન્યવાદ.